વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. પ્રમેય 10.1 શીખીશું આજે. એનું વિધાન આવું છે: વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક. આ વર્તુળનું કોઈ બિંદુ પી છે અને આ સ્પર્શક દોરેલો છે, તો સ્પર્શ બિંદુ કહેવાય આને. એમાંથી પસાર થતી ત્રિજ્યા, આ ત્રિજ્યા કહેવાય, એને લંબ હોય છે. કોણ? આ સ્પર્શક છે. મિત્રો, આ રીતે તમે સમજી શકો, આ સ્પર્શક છે એ ત્રિજ્યાને લંબ છે, મતલબ કે આ રીતે 90 નો એંગલ બનાવે છે. સમજાય છે? ઓકે. તો ત્યાર પછી આપણું પક્ષ કેવું રહેશે? તો મિત્રો, પક્ષ આવું રહેશે: રેખા XY એ O કેન્દ્રવાળા, આ રેખા XY છે એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શે છે. એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું પક્ષ છે, પણ એને સંકેતમાં અક્ષરો વડે દર્શાવવાનું છે. સાધ્ય, અહીંયાથી લઈને અહીંયા સુધી સાધ્ય છે. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ છે. કોણ? સ્પર્શક. તો સ્પર્શક XY છે અને ત્રિજ્યા OP છે, તો OP લંબ XY. મિત્રો, આને કહેવાય, આ જે નિશાની દેખાય છે ને, એને કહેવાય લંબ. ઊંધા ટી જેવી હોય છે. ત્યાર પછી સાબિતી, તો રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શે છે. તમે જોઈ શકો છો, રેખા XY ઉપર P સિવાયનું કોઈ પણ બિંદુ Q લ્યો. હવે તમને એમ થશે કે સર અહીંયા કેમ લીધું તમે? અહીંયા લીધું હોત તો અહીંયા લીધું હોત તો અહીંયા ગમે ત્યાં લઈ શકાય. અને O તથા Q ને જોડતી રેખા દોરવાની છે. બરાબર? એટલે રેખાખંડ OQ રચો એમ લખી નાખશો તો પણ ચાલશે. અહીંયાથી લઈને અહીંયા સુધીનું તમે આ લખશો તો પણ ચાલશે. ત્યાર પછી બિંદુ Q વર્તુળની બહારનું બિંદુ જ છે, કેમ કે P તથા Q એ ભિન્ન બિંદુઓ છે, એટલે અલગ છે, સેમ નથી. જો બિંદુ Q વર્તુળની અંદર હોય, ધારી લ્યો કે આ બિંદુ Q છે એ વર્તુળની અંદર અહીંયા હોય, તો હવે P અને Q માંથી પસાર થતી રેખા તમે આમ દોરો તો એ તો વર્તુળની શું થઈ જાય? છેદિકા બની જાય, સ્પર્શક ન બને. બરાબર છે? આ સમજજો બરાબર. જો બિંદુ Q વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને અને XY એ વર્તુળનો સ્પર્શક ન બને. તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા, એટલે અહીંયા આકૃતિમાં બતાવીશ, આ OP છે એ OQ કરતા કેવું છે? નાનું છે. OP નાનું છે, OQ મોટું છે. અને બીજી રીતે આમ પણ કહી શકાય, OQ છે એ મોટું છે અને OP એ નાનું છે. તો એને સંકેતમાં આ રીતે આપણે લખીશું. અહીંયા આપ જોઈ શકો છો, ધ્યાનથી સમજજો અને જોજો. બરાબર? OQ ગ્રેટર ધેન OP. હવે બિંદુ P સિવાય, P એક જ એવું બિંદુ છે કે જે વર્તુળ ઉપર છે અને સ્પર્શક ઉપર છે. પણ બિંદુ P સિવાય રેખા XY ના બધા બિંદુઓ માટે આ બને. આ બને એટલે કયું? આ. એટલે કહેવાનો મતલબ આ છે કે અહીંયા ગમે ત્યાં તમે બિંદુ Q લઈ લ્યો, ગમે ત્યાં એટલે ગમે ત્યાં, તો હવે અહીંયા તમે આમ લીટી અથવા રેખાખંડ દોરશો, એ બધા રેખાખંડ OP કરતા મોટા થશે. એટલે એ કહેવા માગે છે આવું. શું? આ રીતે શબ્દોને સમજતા શીખો. બરાબર? અહીંયા જે કીધું છે ને કે બિંદુ P સિવાય રેખા XY ના બધા બિંદુઓ માટે આ બને. આ બને એટલે આ. OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતર પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. આ OP જે છે એ નાનામાં નાનું અંતર છે અને બાકીના બધા અંતરો મોટા છે. એટલે OP એ XY ને લંબ છે અને નાનામાં નાનું અંતર જ લંબ હોય, એટલે OP લંબ XY. એટલે આ એક જ એવું અંતર છે કે જે અહીંથી, હવે હું તમને અહીંયા દોરીને જ સમજાવી દઉં. ધારો કે અહીંથી આ રીતે અહીંયા એક બિંદુ છે, ધારો કે Q. આને બદલે અહીંયા છે, કદાચ અહીંયા છે, કદાચ અહીંયા છે, ગમે ત્યાં છે,
પણ આ ઓ થી લઈને ક્યુ સુધીની લંબાઈ આ ઓ થી લઈને પી સુધીની લંબાઈ કરતાં આ બધી લંબાઈઓ કેવી છે? મોટી છે. એટલે ઓપી એક જ એવું માપ છે કે જે એક્સ વાયને લંબ છે, એટલે ઓપી લંબ એક્સ વાય. તો આ પ્રમેય અહીંયા પૂર્ણ થાય છે. હવે ત્યાર પછીનો પ્રમેય છે 10.2. બહુ મસ્ત આઈએમપી પ્રમેય છે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. અહીંયા તમને સાબિત કરવાનું એવું કીધું છે કે આ વર્તુળની બહારનું બિંદુ છે, ત્યાંથી વર્તુળને સ્પર્શક દોરેલ છે આ PQ અને બીજો PR. તો આ બેયની લંબાઈ સમાન હોય એ દાખલામાં કામ લાગશે અને અત્યારે આપણે સાબિત કરીશું. બહુ મોસ્ટ આઈએમપી પ્રમેય છે, ધ્યાન રાખજો. આની પહેલાંનું પણ એટલું જ સરસ મજાનું આઈએમપી પ્રમેય છે. હવે પક્ષ લખીશું ઓ કેન્દ્રવાળા. વર્તુળની બહારનું બિંદુ P છે. બિંદુ P માંથી વર્તુળને દોરેલ સ્પર્શકો PQ અને PR છે. બહુ સિમ્પલ રીતે મેં લખેલું છે પક્ષ. સાધ્ય PQ બરાબર PR, એટલે કે આ જે માપ છે અને આ માપ છે બંને સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી સ્ટાર્ટ કરીએ ત્યારે કેવી રીતે કરવી સાબિતી સ્ટાર્ટ? તો સૌ પ્રથમ ઓ કેન્દ્રવાળા વર્તુળમાં OP દેખાય છે તમને, ત્યાર પછી OQ, ત્યાર પછી OR, એને જોડો. ચાલો જોડી દીધું. હવે ખૂણો OQP તમે જોઈ શકો છો. OQP અહીંયા દેખાય તે એક કાટખૂણો છે, દેખાય છે? ઓકે. ખૂણો ORP આ પણ કાટખૂણો છે. કેમ? તો એનું કારણ લખેલું છે, રીઝન. શું? સ્પર્શકો અને સંગત ત્રિજ્યા. આ સ્પર્શક છે અને એને સંગત આ ત્રિજ્યા છે, એ બંને વચ્ચે કાટખૂણો બને, જે હમણાં આપણે પાછલા પ્રમેયમાં શીખી ગયા. તો એની વચ્ચેના ખૂણા છે એ કાટખૂણા હોય, એટલે આ બે કાટખૂણા છે. તો કાટકોણ ત્રિકોણ, બે કાટકોણ ત્રિકોણની આપણે ચર્ચા કરીશું. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો OQP અને ORP. આકૃતિમાં ધ્યાનથી જોશો તો તમે જોઈ શકશો OQP અને ORP આ બે કાટકોણ ત્રિકોણ છે. એ બંનેની અંદરથી આપણે કંઈક સમાન જોવાનું છે, શીખવાનું છે અને લખવાનું છે. તો આ બે ત્રિકોણની અંદર પહેલી વસ્તુ તો આ બંને ત્રિજ્યાઓ છે એ સમાન હોય બે કાટકોણ ત્રિકોણમાં, એટલે એક બાજુ સમાન છે બેયમાં, બરાબર? OQ અને OR. તો અહીંયા આપણે આવું લખીશું, OQ બરાબર OR, અને કારણ લખીશું અહીંયા એક જ વર્તુળની ત્રિજ્યા સરખી જ હોય ને. ત્યાર પછી તમે અહીંયા આકૃતિમાં પાછા આવો તો આ બે કાટકોણ ત્રિકોણ છે એમાં તમે જોઈ શકો છો આ એક બાજુ છે, અથવા એને કર્ણ કહીશું, એ બંને ત્રિકોણની બાજુ છે, સામાન્ય બાજુ. તો આપણે લખીશું OP ઇઝ ઇક્વલ ટુ OP, કારણ કે સામાન્ય બાજુ. અહીંયા સામાન્ય લખો તો પણ ચાલશે. હવે એનો મતલબ એવો કે એક ત્રિકોણની બે બાજુ જો સમાન હોય, એટલે કે એક આ બાજુ બે ત્રિકોણની સમાન અને સાથે સાથે બીજી આ સમાન છે, એટલે કે હું અહીંયા 3 લીટા કરું છું, એ બંનેમાં છે. તો એનો મતલબ એવો થયો કે બાકીની બાજુઓ સમાન સાબિત કરવી છે, પરંતુ જો બે ત્રિકોણની અંદર, ધ્યાન રાખજો, બરાબર હું બોલું એ બરાબર ધ્યાન રાખજો પ્લીઝ. એક ત્રિકોણની અંદર એક બાજુ અને બીજી બાજુ એમ બે બાજુ સમાન હોય, અને સાથે સાથે જો અહીંયા ધ્યાનથી જુઓ કાટખૂણા છે, એટલે આ બે ખૂણાય સમાન હોય. સમજજો, બરાબર ધ્યાનથી સમજજો. એક તો બાજુ, પછી ખૂણો, પછી અકર્ણ, એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ, કા ક બા. ધ્યાનથી સમજજો. નાનો એવો પ્રમેય છે પણ આ પોઈન્ટ સમજવો બહુ જરૂરી છે મિત્રો. તો ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP. તો અહીંયા આકૃતિમાં તમને બે ત્રિકોણ દેખાય છે, બંને એકરૂપ છે, અને શરત કઈ? તો શરત છે કા ક બા. મિત્રો અહીંયા એક વિશેષ પદ હું લખવા ચાહીશ કે અહીંયા તમે આ જે શરૂઆતમાં લખેલું છે એ તમે અહીંયા પણ લખી દેજો. OQP બરાબર ખૂણો ORP, અને અહીંયા લખીશું આપણે કાટખૂણા. જો કે આગળ લખાઈ ગયું છે એટલે જરૂર નહીં, પણ અહીંયા લખશો તો તમને તરત ખબર પડશે કા ક બા, બરાબર?
તો કાકબા પ્રમેય મુજબ આ બે ત્રિકોણ એકરૂપ છે, તો એનો મતલબ એવો થયો કે એની બાકીની બાજુઓ, બાકીના અંગો સમાન હોય. એટલે કે અહીંયા ધ્યાનથી જુઓ, ક્યુપી અથવા પીક્યુ અને આરપી અથવા પીઆર એ બંને સમાન હોય. સીપી સીટી ધોરણ 9માં શીખી ગયા. કરસ્પોન્ડન્ટ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એવું કંઈક આવતું ને તમારે. એટલે કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો એકરૂપ હોય છે. એટલે આ એ પ્રમેય મુજબ અહીંયા પ્રમેય પૂર્ણ થઈ ગયું. અને પ્રમેયનું અંત જ્યારે આવે ત્યારે તમારે આ ખાસ લખવાનું છે, આ નિશાન બનાવવાનું છે તમારે બધા પ્રમેયમાં. બરાબર. તો આશા રાખું છું કે આ પ્રમેય તમે સારી રીતે સમજ્યા છો. અને નવો વિડીયો બનાવું ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.